અરે કહું છું ગદ્દી નીકળી જરા બહાર આવજે ને કોમ સતે. ઓહો તમે આયા છો બોલો ગોરસ ઓબલી. અલી એ તો હું એમ કેતી તારા ઘેર શેનું શાક બનાવ્યું છે? મી તો સેવ ટોમેટા બનાયા છે. ચમ અલી જો ને મેં આ રીંગણ બટાકાનું શાક બનાવ્યું છે પણ મને ભાવતું નહીં એટલે હું ખાતી નહીં. તો એક કોમ કર ને તું આ રીંગણ બટાકાનું શાક રાખી લે અને તારા ઘેરથી એક વાટકી ખાલી સોટો સેવ ટોમેટાનું શાક આલ દે ને મને. હા લાય હા લે દે મને હો જોજે. ઓ ને જો ને મારી માને વણ જોતા દાઢીઓમાં દીવા બરસ તે અલી ઓમો તો ચો રીંગણ બટાકાનું શાક એ તો હું ખાતી જ નહીં એટલે પછી બનાવીને હું ફાયદો એટલે બનાવ્યું જ નહીં મી પછી. હારું તાને મારી માં ઉભો રહો મત સેવ ટોમેટાનું શાક લેતી આવું ખાલી વાટકું મારે હું ચાટવું છે. હવે આનું હું કહું કેટલા માટે તો ખાલી વાટકી લઈને આવી આવું જલ્દી આવું તો સારું છે ને કે મારે રોટલી ઠંડી થઈ જાય અને ખાવાની મજા બગડી જાય. તાનું હું વરી આલે હા લાય હાશ અને હોભર પેલો રેંગણો બટાકો પડ્યો તો મારા ઘેર આલી જજે હું બનાવી દઈનું શાક મારો ઓન બહુ ભાવ હતી. અલી બકલી મી તને કીધું ને હું ખાતી જ નહીં રેંગણો બટાકો એટલે હું પછી બજારમાં એ નથી લાવી હો ને આવજે હેડ. ગદ્દી તમારી ઠાઠરી બધું ને ખરા તાપમાં બાર રોડ ઉપર મૂકી આવું શેકાવા માટે મારી માં.